છોટાઉદેપુરમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુખી કેનાલના નવીનીકરણ કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। કેનાલનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ગાબડા પડી ગયા। એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। કેનાલનું કામ પૂર્ણ ન થતા ખેડૂતોની હાલત કફોડી બની। કામ કરનાર એજન્સી સામે કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। હવે 2 વર્ષથી કામ ચાલુ છે। પહેલા પણ ગાબડું પડી ગયું હલકી કક્ષાનું કામ એના માટે, અને હજુ તો પાણી ચાલુ નહીં થયું અને પાછું બીજા વર્ષે બી ગાબડું પડી ગયું। હવે કદાચ 1 વર્ષ 3 વર્ષનો પ્લાન છે બરાબર સરકારનો, અને પૂરું થતાં પછી પાણી છોડશે। પાણી છોડ્યા પહેલું જ આટલું ગાબડું પડે તો પછી પાણી આવશે તો કઈ રીતનું થશે? 2 વર્ષ થયું ને, એમાં જૂની કેનાલ તો સારી થતી, નો ડાઉટ। એમાં થોડું આપણે આ બાવરિયાને એવું ઉગી ગયેલું, સારી થતી, પણ આ તો 2 વર્ષ થયા ને 1 જ વર્ષ ખાલી પાણી જ આવ્યું, વરસાદનું પાણી આવ્યું તો મોટા મોટા ગાબડા પડી ગયા। આ કેનાલનું રિનોવેશન કરવામાં આવ્યું। એ નવીન કેનાલનું રિનોવેશનની અંદર કોન્ટ્રાક્ટરે જે એસ્ટિમેટ મુજબ કામ કરવાનું હોય છે તે એસ્ટિમેટ મુજબ કામ નથી કર્યું। તો શું તંત્ર આજ દિન સુધી શું કરતું હતું? તંત્ર આટલો મોટો કરોડોનો જે આપણા મંત્રીઓ આવીને ઉદ્ઘાટન કરી ગયા અને કરોડોનો કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવે, તો શું છોટાઉદેપુરના અધિકારીઓને એ ધ્યાને નથી આવતું કે આ કેનાલમાં મોટા મોટા ગાબડા પહેલા જ વરસાદમાં પડે? હજુ તો કેનાલ ચાલુ બી નથી થઈ ને બનતા 1 વર્ષ પણ નથી થયું। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતી સુખી જળાશય યોજનાની કેનાલનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે। લગભગ 250 કરોડ કરતાં પણ વધુ રકમનો આ કેનાલના નવીનીકરણની પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા કામની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોય દ્રશ્યની અંદર જોવાઈ રહ્યું છે। આજે સુખી જળાશય યોજનાની જે કેનાલ છે, છેલ્લા 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે, તેની અંદર વરસાદના પાણીમાં જ ગાબડા પડી ગયા છે। ત્યારે સ્થાનિક લોકો આજે પાણી છોડતા પહેલા ગાબડા પડવાને લઈને જ્યારે કેનાલનું પાણી છોડવામાં આવશે ત્યારે આખી કેનાલ જ ખલાસ થઈ જશે તેવું માની રહ્યા છે। ત્યારે બીજી મહત્વની વાત એ છે કે આ કેનાલનું જે કામ કર્યું છે, હલકી કક્ષાના માલ મટીરિયલ વાપર્યું છે, અંદર પ્લાસ્ટિક પણ નાખવામાં નથી આવ્યું, તેના કારણે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।